स्वामी श्रीजी परम पूज्य प्रमुख स्वामी महाराजना अतिशय कृपापात्र पूज्य ब्रह्मविहारी स्वामी प्रति साधु केशव जीवनदासना घणा ज हेतपूर्वक जय श्री स्वामीनारायण। आजे प्रमुख स्वामी महाराजनी 99મી जन्म जयंती है। December 22nd, 2020. એ દિવસે સ્વામી બાપા 4 વાગે જાગ્યા અને બાથરૂમમાં અમે એક વ્હાઇટ બોર્ડ રાખતા, એવું લખેલું કે સ્વામીનો આજે જન્મદિવસ છે પ્રમુખ સ્વામીનો. અને સ્વામી બાપાએ વાંચન કર્યું અને પછી સ્વામી બાપા એકદમ જય બોલ્યા કે પ્રમુખ સ્વામી મહારાજ 99માં જન્મ જયંતિ મહોત્સવની જય. અને વહેલું 4 વાગે હતું એટલે સ્વાભાવિક છે કે આપણે થોડા ઊંઘમાં હોઈએ એટલે સ્વામી બાપાએ બોર્ડ તરફ નિર્દેશ કર્યો અને પછી સ્વામીએ હળવો ઠપકો આપ્યો કે જન્મદિવસ છે આજે પ્રમુખ સ્વામીનો, એટલે જાગ્રત રહેવું જોઈએ, ફ્રેશ રહેવું જોઈએ. એટલે આ રીતે સ્વામીનો ઉત્સાહ એ સવારના 4 વાગ્યાથી એ આપને દેખાતો હતો. પછી તો સ્વામી બાપા એમના દૈનિક ક્રમમાં જોડાયા. એટલે સ્વામી બાપા બપોરે જાગ્યા ત્યારે સ્વામી બાપા એ કહ્યું કે મારે પત્ર લખવો છે. બાપા પત્ર લેખન કરતા હોય ત્યારે એમની પોતાની લાક્ષણિકતા મુજબ બાપા પેડનો ઉપયોગ કરતા હોય છે અને બાપા હંમેશા લેટર હેડ ઉપર પોતે કાગળ લખતા હોય તો આવું એક બાપા એમની પોતાની પેડ રાખે છે, એની અંદર બધા લેટર હેડ રાખતા હોય. જ્યારે બાપાને કાગળ લખવાની ઈચ્છા થાય ત્યારે એમાંથી અંગ્રેજી અથવા તો ગુજરાતી એ લેટર હેડ રાખી અને બાપા એની ઉપર પોતે લખાણ કરતા હોય છે. અને બાપા હંમેશા કાળી શાહીથી પોતે પત્ર લખવાનું પસંદ કરે છે અને એના માટે બાપા આ પેનનો ઉપયોગ કરતા હોય છે. અને 22 ડિસેમ્બર 2020ના દિવસે 11 વાગે જ્યારે બાપાને કાગળ લખવાની ઈચ્છા થઈ ત્યારે બાપાએ આ જ પેન અને આ જ કાગળ ઉપર એમને આ કાગળ લખવાની શરૂઆત કરી. પરંતુ એ પત્ર એક બેઠકે પૂરો ન થયો એટલે બાપાએ પત્ર મુકાઈ દેવડાયો એમના પેડમાં. પછીના સમયમાં જેમ જેમ બાપાને સમય મળતો ગયો એમ બાપાએ પાછો એ પત્ર લખવાનું ચાલુ કર્યું. આપની સ્વામી લખવામાં ઝડપ ધીમી છે, બહુ ધીમી. તેમ છતાંય આપે ઘણા લાંબા લાંબા પત્રો લખ્યા છે. કયા વિચારથી આપ ભીડો વેઠો છો? શ્રીજી મહારાજને સોંપી દીધું છે અને એ બધું કરે છે. પછી આપને ક્યારે એવું થાય કે આના કરતા આવું કયું હતું સારું હતું? ના કહે. તે વખતે જે લખાય બધું ભગવાને લખ્યું છે એવું માનીને. આમ એક્ઝેક્ટ સમય તો મને ખ્યાલ નથી, પણ ઘણા બધા કલાકોના અંતે બાપાએ આ કાગળ પૂરો કર્યો અને પછી ખાલી એટલું જ કીધું કે આ પત્ર ખાનગી છે એટલે એને બ્રહ્મવિહારી સ્વામીને મોકલી આપવાનો છે. આ કાગળ I kept it as like you would keep the murti or something very close in your heart, private. So I kept it very private and close in my heart and never shared it with anybody. કારણ કે મને એક શંકા હતી કે ખરેખર આવું બધું થશે. આ પત્રમાં લખ્યું છે it's more than a fairy tale, it's a divine tale. ઘણા સ્વામી આપણને એવું કીધું કે ફેરી ટેલ છે. ઇટ્સ લાઈક અ ડબલ ફેરી ટેલ. એ આપણા મનુષ્ય તરીકે આપણને બધું સમજાતું નથી because our life is based on facts. Mahan Swami just changed the gear that base your life on faith. Facts are there, but higher than facts is faith. And this was almost like a complete paradigm shift for me.
આ ભૂમિના 100 ભાગ કરો અને એક એક ભાગમાં ચમત્કારો થશે. હવે લાઈક who can ever imagine કે when nothing is there, જ્યારે આપણને જમીન મળતી હતી અને એ જમીન યોગ્ય છે નથી, 90 kilometers from Dubai and 60 kilometers from Abu Dhabi. ઘણાએ મને કહ્યું હતું કે સ્વામી અહીંયા આગળ આવશે કોણ, so far into the desert. અને મહંત સ્વામી ઇઝ રાઇટિંગ કે મને દેખાય છે કે આના 100 ભાગ કરો અને એક એક ભાગની અંદર ચમત્કારો થશે. પ્રમુખ સ્વામીએ શારજાના રણમાં મંદિર માટે પ્રાર્થના કરી. ઇટ્સ અ મિરેકલ. રાજા આપણને સામેથી બોલાવે અને જમીન ભેટ આપે. ઇટ્સ અ મિરેકલ. રાજા પોતે કે તમે મંદિર જેવું દેખાય એવું તમે પથ્થરનું અને મૂર્તિ સહિત તમે મંદિર કરો. ઇટ્સ અ મિરેકલ. જમીન જ્યારે મળી અને જમીનની અંદર રેતીની અંદર 3 ફૂટેજ શિલા નીકળે અને જબરજસ્ત પથ્થર નીકળે, એના ઉપર મંદિર ઊભું થાય. સમિરેકલ. રેતીની અંદર ક્લોરીન ફ્રી અને સલ્ફર ફ્રી રેતી મળે અને રેતી આપણે ત્યાં વાપરી શકીએ. ઇટ્સ અ મિરેકલ. તમે આગળ વિચાર કરો કે મંદિરને લાયસન્સ મળવું, કોઈ ધાર્મિક સ્થાનને લાયસન્સ નહીં, પણ 001 લાયસન્સ મળવું. ઇટ્સ અ મિરેકલ. મુખ્ય જે મસ્જિદ છે ગ્રેન્ડ મોસ્ક, એની અંદર મહંત સ્વામીની જબરજસ્ત જાયન્ટ મૂર્તિ અને ફોટો મૂકો. ઇટ્સ અ મિરેકલ. જે મુખ્ય ટોલરન્સના મિનિસ્ટર કહેવાય, જે રાજવી કુટુંબના છે, એ જાહેરમાં કે મહંત સ્વામી ઇઝ માય સ્વામી. ઇટ્સ અ મિરેકલ. આમ જોવા જઈએ કે ધ ગ્રેટેસ્ટ મિરેકલ ઇઝ કે જ્યાં આપણી પાસે કોઈ એવા સંબંધો નહોતા, ત્યાં 70,000થી વધારે લોકો દુનિયાભરમાંથી આવી અને એક ઈંટ મૂકે. ઇટ્સ અ મિરેકલ. આપણને જમીન પહેલા 2.5 એકરથી અત્યારે 18.5 એકર અને એનાથી પણ વિશેષ મળે, એ મિરેકલ છે. જમીન તો મળી, પણ સાથે ઇલેક્ટ્રિસિટી અને વોટર પણ આપણને સંપૂર્ણ ચેરિટી એટલે ફ્રી આપે. ઇટ્સ નથિંગ શોર્ટ ઓફ અ મિરેકલ. આ બધા જ તમે વિચાર કરો તો મંદિરના એક પછી એક લગભગ 100 જેટલા મિરેકલ્સ તો આપણે લિસ્ટ કરી શકીએ એવું કહેવાય. આગળ બાપા લખે છે, આ એકતાનું ધામ છે, તેથી ચારે બાજુથી સહકાર 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 મળશે. આપણે વિચાર્યું નહીં હોય ત્યાંથી પણ સહકાર મળશે. આ મંદિરના કાર્યમાં તો આમ જોવા જઈએ તો ઘણા બધા ચેલેન્જીસ હતા. ચેલેન્જ આફ્ટર ચેલેન્જ. મુશ્કેલી જ્યારે આવે ને ત્યારે એક સામટી આવે, એની વર્ષા થાય અને તમને એટલું બધું ભરપૂર પૂર દેખાય કે આપણને લાગે કે કશું શક્ય જ નથી. ફર્સ્ટ ચેલેન્જ હતો હિસ્ટ્રી. Some of the biggest thinkers, scholars, historians, even big acharyas of Hindu Dharma had personally told me that a mandir in an Islamic country is impossible. Don't even think of it, don't even dream of it. Almost 1,000 people had told me that આ શક્ય નથી. અને એ દરમિયાન કોવિડ આવ્યું. There was uncertainty, there was death, there was disaster, everything became dark. એક બાજુ તમારે રાજસ્થાનમાં બધે પણ આઇસોલેશન ને બધાના નિયમ પ્રમાણે ઘડતર કામ કેવી રીતના કરવું, પ્રશ્ન, સાઇટો બંધ કરવી પડે, બધું થાય. ઇટલીથી માર્બલ લેવાનું, હવે ત્યાં તમે ટ્રાવેલ ના કરી શકો તો એની ક્વોલિટીની ચકાસણી કેવી રીતે કરવી. એવી પરિસ્થિતિ આપણી સર્જાઈ કે આપણા જે મુખ્ય દાતાઓ હતા, જેને આપણને વચન આપ્યું હતું, જેને રાજાને વચન આપ્યું હતું કે હું એકલા હાથે આ મંદિર પૂરું કરી દઈશ, એમનો ધંધો $6 બિલિયન માંથી આમ જોવા જઈએ તો $600 સુધી એકદમ સંપૂર્ણ નષ્ટ થઈ ગયું. અને સ્વાભાવિક છે કે આપણી આખી સંસ્થા એ હરિભક્તો અને ગુણભાવીઓના હૃદયમાં જે ભક્તિ છે, ભગવાન અને સંત એમને જે રીતે પ્રેરે છે એ પ્રકારે એ લોકો જે કંઈ યથાશક્તિ યોગદાન આપતા હોય એમાંથી જ આખું ચક્કર ચાલતું હોય. હવે દુબઈ મંડળ, આ UAE મંડળ તમે જુઓ તો 500-600 જણ ભેગા થાય ને તો આપણને તો મહોત્સવ લાગે એમ. અને એવી પરિસ્થિતિ સર્જાઈ કે By the grace of Mahant Swami Maharaj, I have had a front row seat to watch a grand magic show performed by an elusive magician.
ये बीएपीसी मंदिर कैसे बना रहा वो देखने के लिए अंदर आया था, लेकिन भगवान का कृपा से बीएपीएस हिंदू मंदिर के अंदर जान बंद हो गया. અને એને છે ને ત્યાં પાછું ભારત જવાની બહુ ઈચ્છા હતી કે હવે મેં બહુ વ્યવહાર કર્યો, કેટલો યંગ છે તો પણ હવે મારે કે પાછું પરિવાર જોડે સમય કાઢવો છે, કેટલા વર્ષોથી હું દૂર છું ને બધું. પણ એને મનમાં ફિક્સ રાખ્યું કે મારે મંદિર પતે પછી જેમ, એટલે એને એનું જે આખું જીવનનું પ્લાનિંગ હતું ને બધું ઠેલવા માંડ્યો. ફૂડ કોર્ટની અંદર સ્ટ્રક્ચર કરવાનું હતું આપણે મેટલનું, એમાં એને આખી સારી રીતે સેવા કરી. અભિષેક મંડપ એનું આખું મેટલ સ્ટ્રક્ચર બનાવવાનું કે જે પથ્થરમાં કાના ન પડે છતાં આખું આ બધું ભાર ઉચકીને કરે, આખું રામે કરી આપ્યું. Never in 4 years had Ram said no. He had said, let me see what little, he had said, let me see what little I can do. We're all seeing all that he has. Angri Chindwanu Punya. He said, I know another friend. His name is Keval Singh. Why don't you go speak to him? And on that fine day, I was introduced to Keval Singh ji. My name is Keval Krishan Singh. I do scaffolding manufacturing business in UAE for last 45 years. કેવલ સિંહ સાની છે ને એ ત્યાંના એક શીખ ગુણભાવી કહેવાય. And he found out that we were looking for scaffolding. We did not even talk about scaffolding. The whole meeting in his office finished, and at the end, he said, so what did you really come for? And we said, we're thinking about scaffolding. He said, sure, it's done. We said, don't you know how much? Just look, this is your factory. You send the trucks, you take it whenever you want. It's your factory. Every single piece of scaffolding that we have used in the mandir, and oftentimes outside of the mandir, have all come from one person, Keval Singh Ji. He's not a man who likes his name said out loud, so I'm going to get thrashed for this. But he is a person who believes in seva in the core. Every bit that we asked, he gave. When we asked for more, he made more. I want you to understand that. It's not a stockpile sitting around that you take away. We said, well, we've taken this much, but now the height's such, we need some more. He made new scaffolding for us and gave it to us, but he's never said no. એમને એક પૈસો સ્કેફોલ્ડિંગનો કે એના ટ્રાન્સપોર્ટનો કે કશો જ એમને લીધો નહીં, સંપૂર્ણ સામેથી એમને સેવા કરી હતી. He's always Bhagwan sent. Otherwise, you cannot do that. He inspired you. He gave you the strength. I did it wrong. I never did anything. I have been selected by the... એટલે આપણે તો આવી કલ્પના જ નથી. અને ટ્રાન્સપોર્ટેશન જે કોઈ લોકોએ આપણે પરદેશ વાત કરતા, મેં કીધું આપણે તો ખ્યાલ નતો મંદિર કેમ ના બંધાય, પણ તમે લાઈક ન્યૂ જર્સી પૂછો કે લંડન પૂછો કે કોઈને પણ પૂછો તો મોટા મોટી રામાયણ પથ્થરોની એ પથ્થરની હેરાફેરી કરવી એ બહુ મોટું તંત્ર આખું. અને એમાંય આપણે રાજસ્થાનથી પણ પથ્થર લાવવાનો અને ઇટલીથી આરસને ભારત લઈ જઈને પછી પાછો લાવવાનો, એટલે આખું ત્રિકોણ આખો ઊભો કરવાનો. અને બધું હું કરીશ એ બોલી ગયા, એ ખાલી આમ બોલતા બોલી ગયા એવું નહીં, પ્રામાણિકપણે એમને અને એમનો દીકરો રીતેશ એ બેઉ જણે પ્રામાણિકપણે એ વચન રાખ્યું. આખા પ્રોજેક્ટનું બધું જ શિપિંગ એમને સંપૂર્ણ સેવામાં કર્યું. I think we virtually decided that it was going to be our seva and our responsibility to not only offer it, but to also bring it and have it delivered absolutely and on time. It sort of puzzles me how my team is able to excel in this better than what I thought. But I think at the end of the day, it's simply grace. Grace of Swaminarayan, and that's how it is all happening. With all of those contributions and all of those materials coming together, you finally have to put it together, right? You've got to assemble the pieces. And this is where I know the time will not be enough. Let's start with the BAPS construction team. પછી આ છે ને આ પેલા ઉલ્લાસભાઈ શુક્લા, આ ઉલ્લાસભાઈનો પ્રસંગ આખો એમના મોઢે જ સાંભળવા જેવો છે. તો આમાં એવું છે કે આ એક જાતનું એનેક્ડોટ છે, એક નાની કહાણી જેવું છે કે હું કઈ રીતના સંપર્કમાં આવ્યો. એકદમ સ્વામિનારાયણ સંસ્થામાં સંકળાયેલો નહોતો નાનપણથી. 2-3 વર્ષ પહેલાં જ મને આ એક ચાન્સ મળ્યો. એમાં થયું એવું કે મને એક દિવસ રાતના એવું ભગવાનનું સ્ફૂર્ણા આપી મને કે ભાઈ તારે હવે જિંદગીમાં તે બહુ કામ તારે માટે કર્યું. Now you have to go and work and do seva at some of the Ram Mandir which is coming up at Ayodhya.
સો મેં મારા એક બહુ પરમ મિત્ર છે અને મારા બહુ અને મોટા એક કંપનીમાં રવિન કેબલ્સમાં વિજય કાર્ય કરીને છે, તેમને મેં વાત કરી કે મારે આવી રીતના મને આવું સપનું આવ્યું છે, તો રામ મંદિરમાં મારા માટે કોઈ સેવા થઈ શકે કે નહીં. જસબીરસિંહ ધામમાં ગયા પછી હવે કોણ ચલાવે, કોણ આખું આ પ્રોજેક્ટનું કે રીતના ઓન ધ ગ્રાઉન્ડ કોણ આખું ચલાવે? એટલે ત્યારે બ્રહ્મેશ સ્વામીએ વિજયભાઈ કારિયા રવિન કેબલ્સના માલિક છે, મુંબઈમાં રહે, એ ત્યાં આવ્યા હતા દુબઈમાં, પણ એમનો બિઝનેસ ને બધું હોય તો એમને વાત કરી કે ભાઈ આવું કંઈક આપણે શોધીએ છીએ. તો વિજયભાઈ કે મારા એક ભાઈ છે, ભાઈબંધ છે ઉલ્લાસભાઈ, તો ત્યાં સાઇટ ઉપરથી જ બ્રહ્મેશ સ્વામી એ ફોન કર્યો વિજયભાઈ દ્વારા. એક જ ફોન ફ્રોમ અબુધાબી મંદિર. આઈ નેવર ન્યુ ઉલ્લાસભાઈ, પણ એક જ ફોન કર્યો અને ફોન ઉપર એ હા પાડે. ઉલ્લાસભાઈએ તો ફોન ઉપર જ હા પાડી દીધી, એ કે હા હું આવી જાઉં. એટલે બ્રહ્મેશ સ્વામી કે બરાબર તમે આવી જાઓ, પણ એટલે મને તો હું ત્યાં બાજુમાં હતો, મેં તો સારું ચાલો કોઈક મળ્યું, પણ અંતરમાં મને એમ થયા કરે કે આ બિચારા બહારના માણસ છે, એને આપણા તંત્રમાં કઈ રીતના પીસાઈને કામ કરવું, એ રિલાયન્સની અંદર મોટી પોસ્ટ ઉપર કરોડોની સહીઓ પોતે કરતા હોય અને પછી આપણી વચ્ચે આવવાનું થાય તો એમને ફાવશે? મને આવા બધા પ્રશ્નો થવા માંડ્યા. પહેલા ભાઈએ તો ફટ દઈને હા પાડી દીધી, બધું થયું, અને પછી તો ટૂંક સમયમાં હાજર થઈ ગયા. તમે વિચાર કરો, ફટ દઈને તરત જ રાજીનામું, એની કોઈ નોટિસ પીરિયડ નહીં, બધું હેન્ડ ઓવર કરીને આવી ગયા સીધા. પોતાના કુટુંબને છોડી, જોબને છોડી એ અબુધાબી મંદિરમાં આવીને એ વર્ષો સુધી સેવા કરે અને કમ્પ્લીટલી આપણું ઇલેક્ટ્રિકલ અને MEP ડિપાર્ટમેન્ટ સંભાળે. બધું બાય ચાન્સ. આજે આપણે કહીએ ને ભગવાનનો પ્રવેશ, સંપૂર્ણ બાય ચાન્સ આખી વસ્તુ છે. કારણ કે હું તો જોડાયેલો બી નહોતો આ સંસ્થા જોડે, ને આટલો આ રીતના જે ડોટ જોઈન થયા કે ના તો મને આવો સપનું આવતે, ને ના તો હું મારા ફ્રેન્ડને કહેતે, ને ના તો મારા ફ્રેન્ડ આ સંસ્થા જોડે જોડાયેલા છે, અને ના પેલા પ્રોજેક્ટ મેનેજર જે ડાયરેક્ટર હતા તેવું બિચારું સડનલી એવું એમનું ડેથ થતે અને ક્રિએટ થતે. એક એક વસ્તુઓ જુઓ કેવી ગોઠવાઈ છે, આમ ડેસ્ટિની ગોઠવાય ને એ રીતનું આખું ગોઠવાયું છે. એટલે ઇટ ઇઝ અ ડિવાઇન પાવર એકચ્યુઅલી. એટલે આ કંઈક સંકેત છે ભગવાનનો, એટલે મારે હવે જવું જ પડશે આમાં. એટલે મેં બધું છોડીને, રિઝાઇન કરીને, બધું છોડીને, પોસ્ટ, પૈસા બધું છોડીને આઈ વેન્ટ ધેર ફોર 2 years. અનફર્ગેટેબલ મને એક્સપિરિયન્સ મળ્યો. એટલે આખી આ રીતના હું સંકળાયો સંસ્થા જોડે. What is the probability of a Muslim king donating land for a Hindu temple, where our lead architect is a Christian Catholic for the entire complex, where our foundation designer is a Buddhist, where our construction company is Parsis, where our chief consultant is a man of no religion from China, where our project director was a Sikh, Jasbir, and where our chairman comes from a Jain tradition. What is the probability? જે મહાન સ્વામીએ કીધું, આપની કલ્પનામાં નહીં હોય ત્યાંથી સાથ સહકાર પ્રાપ્ત થશે, તો તમામ ધર્મ, તમામ લોકો, તમામ ફિલ્ડ અને તમામ જગ્યાએથી આપણને સાથ સહકાર પ્રાપ્ત થયો છે. આ મહાન સ્વામીનું જ મેજિક છે, એનાથી જ આ શક્ય છે. એ આપની દૈવી શક્તિ વગર શું કોઈ યશ ના લઈ શકે? સ્વામી, આઈ કાન્ટ ટેક ક્રેડિટ ફોર એનીથિંગ બીકોઝ યુ આર વર્કિંગ ધ મેજિક. પાછું સ્પષ્ટ કરે છે આમાં કે રાજા સાહેબ રખેવાળ બનશે. This is even after the mandir was done, I could not digest this line. આપને સહકાર હતો, બધું જ હતું, પણ I wanted to really even emphasize one fact. આપણે સમજવું પડે કે આ આપણું હિન્દુ મંદિર છે અને એક મુસલમાન દેશમાં છે, અને સામાન્ય રીતે રાજા એ પોતે પોતાના ધર્મના અને પોતાના ધાર્મિક સ્થાનના રખેવાળ હોય, પણ હિન્દુ મંદિરના રખેવાળ બને કે મંદિરનું ઉદ્ઘાટન થઈ ગયું પછી થોડા સમય પછી હિઝ હાઇનેસ શેખ અબ્દુલ્લા બિન ઝાયદ અલ નહયાન, ધ મિનિસ્ટર ઓફ ફોરેન અફેર્સ એન્ડ ઇન્ટરનેશનલ કોઓપરેશન, અને અમે બેઠા હતા, અને તે વખતે એમ્બેસેડર સંજય સુધીર સાહેબ બેઠા હતા, અને એમાં એકદમ સાહજિક રીતે શેખ અબ્દુલ્લા સાહેબ મારો હાથ પકડીને મને કે, યોર હોલીનેસ, આઈ હેવ ટુ અપોલોજાઇઝ, મારે માફી માંગવી જોઈએ. મેં કહ્યું, પણ સાહેબ માફી? આટલો બધો સહકાર આપ્યા પછી આપે શું માફી માંગવાની? એ કે ના, મારે તમને એક વાત કરવાની હતી જે રહી ગઈ. અને આઈ સેડ, કઈ વાત?
I should have told you before the mandir was inaugurated. You are under our protection. I said, what? They said, you are under our protection. મારે તમને day 1 થી આ કહેવાનું હતું કે અમે તમારા રખેવાળ છીએ. You are under our protection. અને પછી મને કીધું, you know what that means in the Arabic world? Arabic સંસ્કૃતિનો અર્થ શું થાય? મેં કહ્યું, ના સાહેબ, you are closer than my family. અમારા કુટુંબ કરતા પણ તમે અમારા વધુ નજીક છો. You are under our protection. એમની હાજરીમાં મને છે ને આંસુ આવી ગયા. કારણ કે આખો પત્ર 99% સાચો પડે અને એક લાઈનમાં કેવી રીતના. પછી એમણે કીધું કે યુ આર અંડર અવર પ્રોટેક્શન. એટલે મેં એમને આખી આ પ્રસંગ કીધો કે અમારા ગુરુએ મને પત્ર લખીને કીધું હતું કે રાજા રખેવાળ બનશે. મને શંકા હતી તો એને કીધું કે ડોન્ટ ડાઉટ હિમ. He told me, don't doubt him. તમારા ગુરુમાં તમે શંકા ના કરતા. અને અત્યારે મારે આપને કહેવું જોઈએ કે આપણું જે મંદિર છે, આપણા કોઈ પણ મંદિરના દુનિયામાં આપણું જે આબુધાબીમાં જે BAPS હિન્દુ મંદિર છે એની સંપૂર્ણ સિક્યોરિટીની જવાબદારી એ રાજા પોતે લે છે. અને મહાન સ્વામી પાછા આગળ લખે છે કે દેવતાઓ સેવા કરવા આવશે. આ બધું આપણે અનુભવ્યું છે, તે બીજાને કેવી રીતે સમજાવવું? મહાન સ્વામી ઇઝ રાઇટિંગ કે દેવતાઓ સેવા કરવા આવશે, કારણ કે આ એક મનુષ્ય આપણી શક્તિથી શક્ય નથી. આમ જોવા જઈએ તો આખું મંદિર જ્યારે છેલ્લા ક્રિટિકલ સ્ટેજમાં હતું ત્યારે આપણને હતું કે આખું મંદિર એ શક્ય હતું જ નહીં ટુ ફિનિશ ઇન ટાઈમ બાઉન્ડ. અને આપણા DP વર્લ્ડના ચેરમેન શ્રી સુલતાન અહમદભાઈ એ સાઇટ પર આવ્યા હતા અને બ્રહ્મવિહારી સ્વામી હતા ત્યાં. તેમને મળ્યા અને પૂછ્યું ક્યારે આનું ઓપનિંગ છે. ત્યારે એમને કહ્યું કે આ ફેબ્રુઆરીમાં જ. એટલે થોડાક જ વીક બાકી હતા, 3-4 વીક. તો ત્યારે એ કે આ કોઈ દિવસ પતે નહીં કે છે આ પ્રોજેક્ટ. એટલે આ રિએક્શન એમને કહ્યું કે મેં અડધું દુબઈ બાંધ્યું છે. કારણ કે પૂર્વે નિખિલ કન્સ્ટ્રક્શન કંપનીના CEO હતા, એટલે એમને અડધું દુબઈ બાંધેલું એ કહે છે. એટલે એના પરથી ખ્યાલ આવે કે કેવા ક્રિટિકલ સ્ટેજે આ પ્રોજેક્ટ હતો. આ પૂરું થાય એવું હતું જ નહીં. આમ તમને હકીકત કહું કે આ મંદિર એક જુદું પ્રકારનું હતું. આ પહેલો પ્રોજેક્ટ એવો છે કે આ બિલ્ડિંગ મંદિર જોડે જ બધા એટેચ. સો એની ચેલેન્જીસ બહુ ડિફિકલ્ટ હતી. તમારે ફ્લોરિંગ નાખતા હોય ત્યારે સીલિંગ નાખવાની, સીલિંગ નાખતા હોય ત્યારે ચાપનું ચાલતું હોય, અને વાઈફાઈ વાળો ક્યારે આવે, અને પછી કરી નાખો તો કમિશનિંગ ને ટેસ્ટિંગ ક્યારે થાય. આખું કશું તંત્ર આપણું આમ જે વિચાર્યું એવું લાગતું જ નહોતું. એટલે એક બાજુ આર્થિક ચેલેન્જીસ, કોવિડની ચેલેન્જીસ, ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ ચેલેન્જીસ, અને મંદિરમાં ચારે બાજુ કરવું હોય એટલે ક્રેનમાં પથ્થર લાવવાના, એક બાજુ પથ્થરનું કામ પતે, પછી આજુબાજુ ઇન્ફ્રાસ્ટ્રક્ચર થાય, પછી લેન્ડસ્કેપ થાય. બહુ બધી ચેલેન્જીસ હતી. ગણિતના બેઠે તો જેટલા ટેબલ બધા આવ્યું છે ને તો એક્સેલ ફાઇલો કાઢીને બતાડીએ, તમને મનાય જ નહીં. પેલો કે મારે 40 કિલોમીટર કેબલ ખેંચવાના બાકી છે, આ અઠવાડિયે કેટલા કહેવાય 4, એટલે પણ 6 અઠવાડિયામાં બાકીના તું કેમ ના ખેંચવાનો છું? હજુ પાઇપ તે નાખી નથી, પેલું નથી થયું, આ નથી થયું. પેલો કે પેલો પેઇન્ટિંગ કઈ નીકળ્યો, પેઇન્ટિંગ વાળો કે પેલો મારા પેઇન્ટિંગને તોડી નાખે છે. એક સીલિંગ 3 વખત ચઢાવી, પેલો ક્રમ તૂટી ગયો, પેલો સીલિંગ નાખે, પેલો ફાયર ફાઇટિંગ વાળો આવીને એને કાનું પાડીને બીજું કંઈક ચડાવી દે. તો આ બધું ચકેડે ચડે ને, it was a symphony of chaos એવું થઈ ગયું. આ બધા જ ચેલેન્જીસ હતા, પણ વેધર ટુ ડુ ઇટ ઇન ડિસેમ્બર કાં 1 વર્ષ વહેલું આપણે ફેબ્રુઆરીમાં કરવું, વેધર ટુ ડુ ઇટ 6 months later, આ બધી દ્વિધા હતી. પણ આઈ વોન્ટ ટુ ટેલ યુ, મહાન સ્વામીએ કીધું હતું કે જય જયકાર થશે. Now, that is a moment I will not forget. એ દિવસ બહુ જ પવિત્ર અને એક્સાઇટમેન્ટનો હતો કે પહેલી વાર UAEમાં ધજા અને કળશ, BAPSની ધજા અને કળશ ચડ્યા. તમે આમ જુઓ એ દિવસ પવન એટલો જબરજસ્ત કે એ વખતે છે ને 6 ધજા ચડી ગઈ હતી, 7મી હજુ એ લોકો મૂકતા હતા. પણ આમ અક્ષર પુરુષોત્તમ મહારાજની ધજા ફરકે
બધા તો ખુશ થઈ ગયા. અને જે ફ્લેગ ઉપર કહ્યું ને, અક્ષરાતે સ્વામી became so emotional and he said, oh, I must talk to સ્વામીજી. વિચાર્યું કે ભાઈ અત્યારે બાપા કદાચ જાગતા હશે, સમય અનુકૂળ હતો, એટલે ત્યાં મધુભાઈની ઓફિસ આગળ વિચાર આવ્યો. એટલે પછી આ પણ આપણા ગુરુની વિશેષતા છે કે આપણે એવો સંકલ્પ કરી શકીએ કે હાલો ફોન કરીએ. નીકળે તો મોટા માણસને કોઈ આવો ફોન ના કરે. વિડીયો કોલ નહોતો કર્યો, નોર્મલ ફોન હતો. અને એ પછી ફોન ઉપર સ્વામીને આખું વર્ણન કર્યું. તો બાપા આજે ચઢવા માંડ્યા અને અત્યારે 6 નંગ ચડી ગયા છે અને અક્ષર પુરુષોત્તમ મહારાજ નો જીસીસી ની અંદર જય જયકાર થયો છે. તો આપણે ભેગા સ્વામી જય બોલાવીએ. અક્ષર પુરુષોત્તમ મહારાજ વાહ, આપ રાજી થયા ને બાપા? આ તમારો ચમત્કાર કે આવા દેશની અંદર આવી વસ્તુ થાય. અને એમાં બાપા મજાની વાત શું છે કે આજે પવનદેવે ભળ્યા કે ભાઈ ધજાઓ મૂકે છે તો લહેરાવી જોઈએ આમ એમ. તો અત્યારે પવન ફર્સ્ટ ક્લાસ છે એટલે 6 ધજા જે ચડી છે ને 7મી હમણાં ચડશે એ બધી એક વ્યવસ્થિત લહેરાય છે. એટલે અક્ષરપુષ્પની ધજા આખી ત્યાં ફરકે પવનની અંદર આમ વ્યવસ્થિત. આપણે જે પેલું ઓડિયો રેકોર્ડિંગ સાંભળે એવું ફટફટ 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 તમને દૂરથી સંભળાય. એટલે સ્વામી આપ ખાસ રાજી થઈને આશીર્વાદ આપો. હવે બાપા કે આશીર્વાદ ખાસ જોઈએ છે. અને પછી આશીર્વાદ માંગ્યા કે આ પ્રોજેક્ટ સક્સેસફુલી કમ્પ્લીટ થઈ જાય ઇન ટાઈમ. તમે આવો ત્યાં સુધીમાં લેવા. અમારે અહીંયા સ્વામી બધા જ સંતો, કાર્યકરો, આપણા આ બધા વડીલ હરિભક્તો અને સાઇટ ઉપર બાપા અત્યારે 1200 જેવા શ્રમિકો બધા દિવસે અને 100 જેવા રાત્રે બધા પ્રયત્ન કરે છે કે અહીંયા આપણું સારી રીતે સંપૂર્ણપણે અને પરફેક્શન સાથે તમે આવો ત્યારે બધું તૈયાર થઈ જાય. પણ એમાં અત્યારે વિઘ્ન નાના મોટા આવે, કારણ કે આપણી રીત છે કે અમે બધા તમને યાદ કરીએ, કરતાપણું સમજીએ, પોતે અહંકાર ન રાખીએ કે અમે કરીએ છીએ. એટલે આપણે આ કસોટી થોડી ચાલુ કરી છે. પણ તમે બાપા રસ્તો બતાડો, બળ આપો અને આશીર્વાદ આપો કે તમે અહીંયા જયારે આવો ત્યારે બિલ્ડિંગ કમ્પ્લીશન સાથે તમારા હાથમાં ચાબી મૂકીએ. હવે આશીર્વાદ આપજો, ખાલી વાહ ના બોલતા. આશીર્વાદ છે. બધું બહુ સારું કર્યું. બધા ભેગા થઈને ધજાઓ લહેરાય છે અને એ સંપૂર્ણ થઈ કહેવાય. બાપા કહ્યું વાહ, કારણ કે ધજાન બધું ચડી ગયું હતું એટલે બાપા કે વાહ. તો અક્ષરાતી સ્વામી કે વાહ કઈ કામ નહીં ચાલે. When he completely open દિલથી બાપાને કહ્યું કે what is going in his mind. એક બાજુ આખું શિખર ચડી ગયું, કળશ ચડી ગયા, ધજા ચડી ગઈ, અને આજુબાજુમાં તો તમને આમ ખેદાન મેદાન જ દેખાય. કારણ કે બધી બાજુ તમારે કંઈક ના કંઈક ક્રેનો ચાલતી હોય ને, આ ચાલતું હોય ને, પેલું ચાલતું હોય ને, ત્યાં રૂફટોપ ગાર્ડન્સ છે. એટલે એવું પણ ના કરે કે લેન્ડસ્કેપિંગ છેલ્લે જ્યારે ગમે તેમ કરવું એ કરી નાખશું. એ તમારે પહેલેથી આખું એનું ઇરિગેશન સિસ્ટમ ને આ તેને બધું દોડાવવું પડે. એટલે અમને કોઈને એવું લાગે કે આ છે ને શાંતિથી સારી રીતે જો કરવું હોય ને તો આ નથી જ શક્ય, આ ના થઈ શકે. અક્ષરાત સ્વામી being અક્ષરાત સ્વામી, you are very forthright. એ કે બાપા પણ આટલું બધું કામ બાકી છે, મને તો લાગે છે નથી થવાનું. હવે બાપા આ તમે કીધું બહુ અદ્ભુત કીધું, પણ હું હવે મારું અંતરથી તમને કહું છું, મને પોતાને મનાતું નથી કે આ બધું સમયસર પૂરું થાય. મને શંકા જ છે. એટલે તમને જો દેખાતું હોય કે આ પૂરું થવાનું છે તો તમે કહો કે આ પૂરું થશે સંપૂર્ણપણે, કે કઈ બાદ બાકી નહીં. બસ બરાબર પૂરું થશે. તો બાપા અમારામાં પ્રવેશ કરજો અને તમે આવો ત્યારે આપનો રાજીપો મળે. હા, જય સ્વામી બાપા. મને દેખાય છે આ પ્રદેશમાં
અને મહંત સ્વામી અહીંયા બહુ સ્પષ્ટ લખે છે કે મને સમજાતું નથી આ કઈ રીતે થાય છે. ભેજું કામ ન કરે. એમનું ભેજું તો કામ કરે જ છે, કારણ કે એ પોતે ભેજું નથી વાપરતા, ફેથ જ વાપરે છે. Faith is higher than brain. Faith is higher than logic. It's higher than everything. That's what Mahant Swami is trying to explain. Okay, when your mind stops, when your brain stops, when you stop understanding in Mahant Swami Maharaj. Right. What inspired you at that moment to write that letter of the heart? બાપા 2020માં જ્યારે કોવિડ હતું ત્યારે નૈનપુરથી આપણે પત્ર લખ્યો હતો મને આબુધાબી મંદિર માટે. જે પત્રમાં આપણે ઘણું બધું લખ્યું હતું કે રાજા રખેવાળ બનશે, આના ડંકા વિશ્વમાં સંભળાશે, છેક ચંદ્ર ઉપરની, મંગળ ઉપરની પણ બ્રહ્માંડમાં સંભળાશે. એ બધું બાપા આપણે લખેલું. તો તમને કેવી રીતના પ્રેરણા થઈ કે પત્ર લખવો આબુધાબી મંદિર માટે? Connection with God. But you do something also. What is it so special in you that the world responds to? I want to know. બાપા તમે વિશિષ્ટ છો. તમારામાં એવી વિશિષ્ટતા કઈ છે કે આખું વિશ્વ તમારાથી પ્રેરણા લે છે? તમારી પોતાની ખુદની વિશિષ્ટતા કઈ છે? ગોડ. આવા જ વિશિષ્ટ પ્રસંગો સાંભળવા માટે કૃપા કરીને લાઇક કરો, તમારા વિચારો કમેન્ટમાં શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.